એ 2018નો આકરો ઉનાળો હતો। તે સમયે મારું પોસ્ટિંગ સાબરમતી નદીના કાંઠે આવેલી બેંકની એક તાલુકા શાખામાં હતું। મે મહિનાની પ્રચંડ ગરમી અને એમાંને ખરો બપોર એટલે શાખામાં ગ્રાહકોની સામાન્ય અવરજવર હતી। છત ઉપર લટકી ફરતા પંખા મોંઘવારી સામે લડતા ગરીબોની જેમ ગરમીને હંફાવવાનો મિથ્યા પ્રયાસ કરતા હતા। શાખાના કર્મચારીઓ પોતાના રોજિંદા કામકાજમાં વ્યસ્ત હતા તો હું પણ કામના તુમારનો નિકાલ કરતો હતો। એ વખતે એક સફેદ વસ્ત્રધારી ટોળું શાખામાં પ્રવેશ કરે છે। ટોળામાં 3 પુરુષો અને 2 સ્ત્રીઓ હતી। પુરુષોએ માથા અને દાઢી મૂછ મુડાવી ચહેરા સફાચટ કર્યા હતા અને ખભે ખેસ વીંટ્યા હતા તો સ્ત્રીઓએ સાડી પહેરી માથા ઢાંક્યા હતા। તેમાંથી એક સૌથી મોટા દેખાતા અને ચપળ લાગતા પુરુષના હાથમાં એક થેલી હતી। આખું ટોળું સીધું જ શાખામાં નવનિયુક્ત ફરજ પરના અધિકારી પાસે પહોંચે છે। કાપડની થેલીમાંથી કેટલીક બાંધી મુદતની થાપણોની રસીદો કાઢી તેની રકમનો દાવો કરે છે। વાત જાણે એમ હતી કે બાજુના ગામના એક વયોવૃદ્ધ વ્યક્તિની અમારી શાખામાં 14 લાખની થાપણો હતી અને તેમનું હમણાં 3 દિવસ પહેલાં જ અવસાન થયું હતું અને આ શ્વેતાંબર ટોળું એમના સંતાનોનું હતું। સંતાનોમાં 3 પુત્રો અને 2 પુત્રીઓ। તેમણે આપેલી ફિક્સ્ડ ડિપોઝિટની રસીદોની તપાસ કરી અધિકારીએ કહ્યું, તમારા પિતાજીએ આ થાપણો માટે કોઈ વારસદારની નિમણૂક કરેલ નથી એટલે આ નાણાં લેવા માટે તમારે કેટલીક કાર્યવાહી કરવી પડશે। કેવી કાર્યવાહી, સાહેબ? સૌ પ્રથમ તો તમારે નોટરી સમક્ષ સોગંદનામું કરી વારસાઈ કરવી પડશે। તે પછી મૃતકનો મરણનો દાખલો, કાયદેસરના તમામ વારસદારોના ઓળખપત્રોની નકલ, તેમનો એક ફોટોગ્રાફ, 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર, ઇન્ડેમ્નિટી બોન્ડ ઉપર તમામની સંમતિ સાથે એક દાવેદારની નિયુક્તિ અને તેની બેંકની વિગતવી આપ્યા પછી તેના ખાતામાં દાવાની રકમ આવશે। આટલું સાંભળતા તો તે પાંચેયના ચહેરા વધારે શોકાતુર બન્યા, કારણ કે તેમને તો આજે જ કામ પતાવી દેવાની ઉતાવળ હતી। સમજો ને કે આ નાણાંમાંથી જ પિતાનો ક્રિયાકર્મ કરવાનું આયોજન હતું। ફરજ પરના અધિકારી સાથે થોડીક રકઝક પછી તે ટોળું મારી કેબિનમાં આવે છે। તે પૈકીના સૌથી સક્રિય હતા તે ભાઈએ રજૂઆતનો દોર શરૂ કર્યો। સાહેબ, પેલા અધિકારી કહે છે તે સાચી વાત છે। તપાસના અંતે મેં અધૂરી વાત પૂરી કરી। હા, અને વધુમાં દાવાની રકમ મોટી હોવાથી અમારા શાખાના અધિકાર ક્ષેત્રમાં આવતી નથી માટે તે મંજૂરી અર્થે ક્ષેત્રીય કાર્યાલયમાં જશે એટલે એકાદ અઠવાડિયું એમાં પણ થશે। પરિસ્થિતિ અપેક્ષિત ન સર્જાતા અકળાયેલા એ મહાશયે પોતાના સહોદરોને સંબોધીને કહ્યું, આ બાપા પણ છે ને, સાવ ડોબા જેવા હતા। એમણે જો આ થાપણોમાં વારસદારની નિમણૂક કરી હોત તો આજે આપણને આટલી તકલીફ ના પડતી હોત। બાકીના 2 ભાઈઓએ આ વાતમાં પોતાનો સૂર પુરાવ્યો। 2 બહેનોનું મૌન પણ સંમતિ સૂચક જ હતું। એટલે હવે મારી અંદરનો માણસ ઉશ્કેરાયો। હાથનો ઇશારો કરી મેં તેમને વધારે નજીક બોલાવી કહ્યું, તમે એ વિચાર કર્યો કે જે રકમની રોકડી કરતાં તમને આટલી તકલીફ પડે છે એ રકમને એકઠી કરતાં એ સાવ ડોબા જેવા માણસને જિંદગીમાં કેટલી તકલીફો પડી હશે? અને આટલું સાંભળતા જ સાડી ઓઢેલા અને મુંડન કરેલા માથા શરમથી ચૂકી ગયા। વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો। આ વાર્તા ગમી હોય તો લાઇક કરશો। દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો।